સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ પરમ પૂજ્ય શ્રી યોગી ડૉક્ટર જ્યોતિનાથ મહારાજ દ્વારા ગુરુ પૂર્ણિમા નિમિત્તે ગુરુની મહિમા વ્યક્ત કરાઈ. સ્ટોરી રિપોર્ટ બાય પરેશ પંડ્યા, નર્મદા. ગુરુ પૂર્ણિમા વેદમુનિ વ્યાસની જન્મ નિમિત્તે આ ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે. પણ ગુરુ એક તત્વ એવું છે કે ગીતામાં પણ કીધું છે, 41-42 શ્લોકમાં અધ્યાય 4માં કીધું છે કે તારે જ્ઞાન લેવું તો ગુરુ તત્વ પાસે જશે, એવું જેવું અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણએ કીધું છે. તત્વ મેળવવા માટે, તત્વની ઓળખ માટે, સાચી સમજ માટે ગુરુની જરૂર છે. ગુમરાહ જિંદગીમાં આપણને પ્રકાશનો રાહ દેખાડવાનું કામ કરે છે ગુરુ. એટલે જ કહેવામાં આવ્યું, ગુરુ ગોવિંદ દોનો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. સમજવાની જરૂર છે આપણે. ગુરુ પૂર્ણિમા એક એવો તહેવાર કે વર્ષે ગુરુનું પૂજન થાય, ગુરુના ઓવાર ના લેવાય, યથાશક્તિ ગુરુને ભેટ અપાય. મૂળભૂત આખું વર્ષ ગુરુના જે આશીર્વાદ આવે તેનું ફળ ચૂકવવાનો દિવસ છે. આ તે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમે જુઓ તો ખ્યાલ આવે કે ગુરુ એક એવું તત્વ કે તમારા પરિવારની બહાર હોય છતાં તમારી દરેક હિલચાલ પર નજર રાખતો હોય, કે તે દરેક જગ્યાએ તમને ક્યાંક ને ક્યાંક પોતે ગાઈડન્સ કરતો હોય. પ્રત્યક્ષ કે પરોક્ષ એ તમારી સાથે સતત જોડાયેલો હોય, એ ગુરુ છે. એટલે જ કીધું, તમેવ માતા ચ પિતા, તમેવ બંધુ છે સખા, તમેવ વિદ્યા દ્રઢ, તમેવ સર્વમ મમ દેવ. બીજા કોઈને ન કહેવાય, ગુરુને જ કહેવાય. આ સમજવાની જરૂર છે. અસ્તુ શુભમ ભવતુ.